સુરતમાં પીસીબી અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં અડાજણ વિસ્તારમાંથી પ્રતીક શાહ નામના વ્યક્તિની ધરપકડ કરીને નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ ફેક્ટરીમાંથી યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવાકિયા અને યુરોપના દેશોના નકલી વિઝા સ્ટીકરો મળી આવ્યા છે। પોલીસને તેની પાસેથી 5 વિઝા સ્ટીકર મળ્યા છે। તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રતીક શાહ નકલી વિઝા સ્ટીકરો દિલ્હી, ચંડીગઢ, પંજાબ અને હરિયાણાના એજન્ટોને વેચતો હતો। આરોપી પ્રતીક શાહ સામે આ પહેલા પણ ગુના નોંધાયા છે અને 2017થી અત્યાર સુધીમાં તેના પર કુલ 12 ગુના દાખલ થયા છે। પોલીસ તપાસમાં આરોપીએ 10 વર્ષમાં 700 નકલી સ્ટીકર બનાવ્યા હોવાનું સામે આવ્યું છે। તે એક સ્ટીકર બનાવવાના 15,000 લેતો હતો। આ નકલી સ્ટીકરના આધારે કેટલાક લોકો વિદેશ પણ જતા રહ્યા હોવાની માહિતી સામે આવી છે। પોલીસની તપાસ મુજબ આરોપી એકદમ સાચું લાગે તેવું સ્ટીકર બનાવવા માટે બારીકાઈથી કામ કરતો હતો અને એક સ્ટીકર બનાવવામાં તેને 7 દિવસનો સમય લાગતો હતો। આ બોગસ સ્ટીકર તે કુરિયર મારફતે એજન્ટોને મોકલાવતો હતો। પોલીસે ઝઘડિયા ચોકડી પાસે આવેલી એક બિલ્ડિંગના ફ્લેટમાં દરોડા પાડી પ્રતીકની ધરપકડ કરી છે, જ્યારે આ રેકેટમાં સામેલ અન્ય 6 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે। પોલીસે સ્થળ પરથી લેપટોપ, જુદા જુદા દેશોના વિઝા સ્ટીકર અને અન્ય પરચુરણ સામગ્રી મળીને કુલ 1,30,000નો મુદ્દા માલ જપ્ત કર્યો છે। ગઈકાલે એસઓજી અને પીસીબીની સંયુક્ત ટીમોએ પ્રતીક અભિજીત નિલેશ શાહ ઉંમર વર્ષ 37 ને સુરતની અંદર રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। તેની પાસેથી ટોટલ 1,30,000નો મુદ્દામાલ મળેલો છે અને એની પાસેથી યુકે, કેનેડા, યુરોપ, સર્બિયા, મેસેડોનિયા, ચેકોસ્લોવાકિયા વગેરેના ડુપ્લિકેટ વિઝાની નકલો પણ મળી આવેલી છે અને એની પૂછપરછ દરમિયાનમાં જાણવા મળ્યું કે દિલ્હીની એજન્સી સાથે સંપર્કમાં હતો, આણંદના એક વ્યક્તિ સાથે પણ સંપર્કમાં હતો અને આ લોકો 2-3 રીતે ચીટિંગ કરતા હતા। એક એ રીતે કોઈ પણ વ્યક્તિને વિઝા જોઈતા હોય, કોઈ પણ દેશના જે દેશની અંદર ઝડપથી વિઝા ન મળતા હોય અને ખૂબ જ અઘરું પડતું હોય એવા દેશો, યુરોપિયન કન્ટ્રીઝના ખાસ કરીને દેશો છે, એના વિઝા આ લોકો ડુપ્લિકેટ બનાવીને આપતા હતા। ત્યારબાદ જ્યારે વ્યક્તિ ટ્રાવેલ કરે ત્યારબાદ તે જે તે દેશની અંદર જાય તો પકડાઈ જાય, એ રીતે એક તો ચીટિંગ કરતા હતા। બીજું એવું કરતા હતા કે એની ટ્રાવેલ હિસ્ટ્રી જે છે એ ટ્રાવેલ હિસ્ટ્રી બતાવવા માટે, માની લો કે કોઈને યુરોપનો કોઈ દેશનો વિઝા જોતા હોય તો એના ટ્રાવેલ હિસ્ટ્રીની અંદર આ લોકો બીજા દેશમાં પણ ટ્રાવેલિંગ કર્યું છે એ બતાવવા માટે થઈને એના સ્ટીકરો બનાવતા હતા અને એ સ્ટીકરો જે છે એનો પણ ઉપયોગ કરતા હતા અને એ રીતે એનું ચીટિંગ કરતા હતા। આ 2-3 રીતે આ લોકો ચીટિંગ કરતા। તે ઉપરાંત જે એજન્સી છે, આ જે દિલ્હીવાળી એજન્સી કે જે લોકો કબૂતરબાજી કરતા હોય એ લોકો પણ સ્ટીકરો જે છે એ આ જે પ્રતીક શાહ છે એની પાસેથી બનાવતા હતા અને અહીંથી આ સ્ટીકર એને મોકલવાના 15,000 રૂપિયા વસૂલ કરતો હતો। આનો ઇતિહાસ એવો છે કે 12 ગુનાઓ અગાઉ એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે। બધા જ આવા જ પ્રકારના છે, ડોક્યુમેન્ટના ફ્રોડના ગુના છે અને આવી જ રીતે બોગસ વિઝા આપવાના ગુનાઓ છે અને આ વ્યક્તિ પોતે ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે। છેલ્લા 10 વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે અને ઘણી બધી વખત એ પકડાઈ ગયો છે એટલે જ એના વિરુદ્ધમાં ગુના પણ દાખલ થયેલ છે। એની પાસા પણ અગાઉ થઈ છે અને 10 વર્ષની એની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આવા કેટલા સ્ટીકરો એને બનાવ્યા હશે તો 700થી વધારે સ્ટીકરો એને બનાવેલા એવું આપણને જણાય આવે છે। પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોવાને કારણે એને કોરલ ડ્રો અને જે paint.net કરીને જે સોફ્ટવેર છે એના ઉપર આવું ઇઝીલી બની શકે છે એવું એને જાણ થતાં ધીરે ધીરે એ ફેસબુકના અંદર આવા ગ્રુપોની સાથે સંપર્કમાં આવ્યો અને ત્યારબાદ એને આ જે સ્ટીકરો છે એ બનાવવા માટે દિલ્હીની એજન્સીનો સંપર્ક થયો અને એ રીતે સ્ટીકરો બનાવતો હતો। જે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું એ મુજબ જે એજન્સીઓ કબૂતરબાજી કરતી હોય કે કોઈ પણ વ્યક્તિને અન્ય દેશમાં પુશ કરવાનો હોય તો એના માટે પણ વિઝા આ લોકો બોગસ બનાવીને એની સાથે આપતા હતા કે ઘણી વખત જો કોઈ એજન્સી એને ડીપલી સર્ચ ન કરે તો એને સાચા વિઝા માનીને પણ જવા દઈ શકે। તે ઉપરાંત ઘણા બધી વખત પકડાઈ પણ ગયા છે એટલે જ એના વિરુદ્ધમાં 12 ગુના દાખલ થયા છે અને ઘણી વખત આ લોકો બોગસ વિઝા આપી દે અને વ્યક્તિ જતો રહે તો ઠીક છે, નહીંતર જો એ પકડાઈ જાય તો એની સાથે ચીટિંગ થયું એ રીતે પણ આ લોકો ચીટિંગની પ્રવૃત્તિ કરતા હતા। અત્યાર સુધી કેટલા લોકોને વિદેશ મોકલવામાં આવ્યા છે ડુપ્લિકેટ વિઝા સ્ટીકરના આધારે? અંદાજિત અમારો એવો અંદાજ છે કે જે દેશો યુરોપિયન કન્ટ્રીઝ છે કે જ્યાં વિઝા મેળવવા ખૂબ જ અઘરા છે
એ દેશોના જ ડુપ્લિકેટ વિઝા બનાવવાનું કામ કરતા હતા. અને અત્યાર સુધી જે છે આ લોકોએ 700થી વધારે સ્ટીકરો બનાવ્યા. સ્ટીકરોનો ઉપયોગ આ લોકો ટ્રાવેલ હિસ્ટ્રી ખોટી બતાવવા માટે, માર્કેટિંગ કરવા માટે થતો હોય છે. તે ઉપરાંત વિઝા તરીકે પણ ઉપયોગ થતો હોય છે. આ જે વ્યક્તિ પકડાયો છે સુરતથી જ ઓપરેટ કરતો હતો, પણ એ જેના સંપર્કમાં છે એ એક આણંદનો વ્યક્તિ છે, બીજા એક હર્ષ કરીને જે બેંકોક થાઈલેન્ડમાં રહે છે, તે ઉપરાંત દિલ્હીના 2 વ્યક્તિ પરમજીતસિંહ અને અફલાક તથા સચિન શાહ, આ બધા દિલ્હી થી ઓપરેટ કરે છે. સર, એક સ્ટીકરના કેટલા રૂપિયા મળતા હતા, કઈ રીતે મોકલતો હતો? જે એજન્સીઓ આને કામ આપતી હતી એક સ્ટીકરના 15,000 રૂપિયા આને આપતા હતા. તો કઈ રીતે મોકલતો હતો એજન્ટ પાસે? સ્ટીકર જે છે એને બનાવીને એને એજન્ટને સપ્લાય કરી દેતો હતો. કેટલા વર્ષથી સર આ બંધ ચાલતું હતું? 10 વર્ષથી આ જે પ્રતીક શાહ છે 10 વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે. ગુનાહિત ઇતિહાસ છે આના આરોપીના? આરોપીના ટોટલ 12 ગુનાઓ દાખલ થયા છે. તમામ આવા બોગસ વિઝાને લગતા ગુનાઓ છે, એની પાસા પણ થયેલી છે. 700 સ્ટીકર બનાવ્યા છે, પણ કેટલા લોકોને વિદેશ મોકલી ચૂક્યા છે? એ હજી અમારી એમ્બેસીની અંદર અમારી જે છે ડિટેલ ઇન્વેસ્ટિગેશનની અંદર અમે એને પૂછપરછ કરશું ને એ જાણ થઈ તો આપણે જણાવવામાં આવશે. સર, દેશનું પહેલું હશે વિઝા સ્ટીકર બનાવવાનું નેટવર્ક? ના, આના વિરુદ્ધમાં તો અગાઉ 12 ગુના દાખલ થયેલા જ છે, એટલે આ એક રીઢો ગુનેગાર છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.